અમદાવાદ શહેરમાં ગઈકાલે મોસ્ટ અવેટેડ ગુજરાતી એક્શન થ્રિલર ફિલ્મ ગેટ સેટ ગો નું ભવ્ય પ્રીમિયર યોજાઈ ગયું. આ શાનદાર ઇવેન્ટમાં ફિલ્મના મુખ્ય કલાકારો, ડિરેક્ટર, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક જાણીતી હસ્તીઓ પણ હાજર રહી હતી. ચાહકો અને મીડિયાકર્મીઓ પોતાના માનીતા સ્ટાર્સની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગેટ સેટ ગો એક સાયકલ હાઇસ્ટ પર આધારિત અનોખી એક્શન અને થ્રિલરથી ભરપૂર ફિલ્મ છે. આ ફિલ્મ થકી જાણીતા બોલિવૂડ એક્ટર દીપક તિજોરી ગુજરાત સિનેમામાં કમબેક કરી રહ્યા છે. અમારા મીડિયા પ્લેટફોર્મ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. આજે તમારું મૂવી રિલીઝ થઈ રહ્યું છે કાલે અને આજે પ્રીમિયર શો છે ગેટ સેટ ગો. શું કહેવા માંગો છો? બસ વેરી એક્સાઇટેડ. બહુ જ મજાથી અને મહેનતથી આ ફિલ્મ બનાવી છે અને આઈ એમ વેરી શ્યોર કે લોકોને બહુ જ મજા આવશે જોવાની બડા મોટા પડદા પર. તો હોપિંગ કે બસ કાલથી લોકો થિયેટર્સમાં ટિકિટ્સ લઈ અને ફિલ્મ જોવા આવે. ફિલ્મમાં તેમનું પાત્ર અરુણ ગોહિલ એક આધુનિક રોબિનહુડ જેવું છે, જે ભ્રષ્ટાચાર સામે લડવા માટે સાયકલ પર હાઇસ્ટ કરીને જરૂરિયાતમંદોને મદદ કરે છે. આ ફિલ્મમાં દીપક તિજોરી ઉપરાંત ભૌમિક સંપત, જીનર બેલાણી, રોનક કામદાર, ઓમ ભટ્ટ અને સંવેદના સુવાલકા જેવા ટેલેન્ટેડ કલાકારો છે. પ્રીમિયર સ્ક્રીનિંગમાં ફિલ્મને દર્શકો તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન અને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. સાયકલ સ્ટન્ટ અને ઇમોશન્સના બેલેન્સને લોકોએ ખૂબ જ વખાણ્યું હતું. દર્શકોને હું એટલું જ કહેવા માગું છું કે સૌથી અગત્યની વસ્તુ એ છે કે આપણે થિયેટરમાં જઈને આ પિક્ચર જોઈએ, કારણ કે આપણે બહુ રેર એવી રીતના પ્રોડ્યુસર્સો મળતા હોય છે જે ઓવર ધ બજેટ જઈને આટલું એક્સપેન્સિવ ફિલ્મ બનાવે છે અને હિંમત કરે છે. ના તો મેક્સિમમ બધા જેટલા પ્રોડ્યુસર્સો હોય છે એ બધા બજેટની અંદર અને સર્ટન લિમિટમાં પિક્ચરો બનાવતા હોય છે, પણ આમાં આ લોકોએ આટલું બધું સારું એક્શન પ્લસ ડ્રામા અને બધી જ વસ્તુ છે, ફ્રોમ જેન ઝી લઈને જેટલા બી સિનિયર સિટીઝન છે ત્યાં સુધી માટે આ ફેમિલી છે. એટલે એવું વિચાર ના કરતા કે આમાં કાંઈ બી એવું છે જે તમે ફેમિલી સાથે ના જોઈ શકો. અને હા, જેનઝી તમે લોકો પણ આમાં બહુ જ એન્જોય કરશો, કારણ કે ગઈકાલે અમે મુંબઈમાં પ્રીમિયર કર્યું અને ત્યાં મને થોડોક ડર હતો કે જેનઝી ખબર નહીં કેવું રિએક્ટ કરશે, પણ ત્યાંના જેનઝીએ બહુ જ પ્રેમ આપ્યો અને લોકોને આ પિક્ચર બહુ જ ગમી. એટલે અમારો કોન્ફિડન્સ વધી ગયો છે અને એટલા કોન્ફિડન્સના લીધે હું તમે લોકોને કહી શકું છું કે આજે આ તમારા લાયક પણ પિક્ચર છે. એટલે એમ વિચાર ના કરતા કે આ ગુજરાતી પિક્ચર છે અને આમાં શું જોવા જેવું હશે, પણ જઈને જુઓ અને દેન ટેગ મી. સર